હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઉજા ફાલ્ગુન તમારું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલી અને નિત્ય સમાસ સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો તો દાખલા નંબર 1 આવી રીતે છે કે નીચે આપેલ એક પદીઓની જોડનો તમારે શું કરવાનો છે ગુણાકાર છે એક પદી એટલે એક પદ ધરાવતું હોય તેને એક પદી આપણે કહીશું બરાબર વિદ્યાર્થી મિત્રો એક પદી જોડનો શું કરવાનો છે આપણે ગુણાકાર શોધવાનો છે રાઈટ તો સૌથી પહેલા આપણી રકમ છે 4,7p તો સૌથી પહેલા શું કરવાનો ગુણાકાર કરવાનો છે તો સૌથી પહેલા 4 લખવાનો અને ગુણ્યા શું લખી નાખવાનું 7p 4 ગુણ્યા 7p હવે શું કરશું આને અલગ કરશું 4 ગુણ્યા 7 ગુણ્યા p રાઈટ પહેલા જોડે લખવાનું અલ્પ વિરામ કાઢીને 4 ગુણ્યા 7p કીધું પછી 3 ને શું કરવાના અલગ અલગ કરવાના 4 ગુણ્યા 7 ગુણ્યા p હવે 4 સત્તા કેટલા થઈ જાય તો કે 28 અહીંયા જવાબ શું આવશે 28p રાઈટ હવે એ જ રીતે બીજો દાખલો છે -4p અને 7p બરાબર તો પહેલા શું લખશું આપણે વિદ્યાર્થી મિત્રો 4p ગુણ્યા 7p સૌથી પહેલા શું ગુણાકાર રાઈટ હવે શું કરશું આપણે તો કે જે સંખ્યા વાળા પદો છે પહેલા લખશું કૌંસમાં બરાબરનું ચિહ્ન લખીશું બરાબરનું સૌથી પહેલા જે સંખ્યા છે તે -4 અને +7 એટલે -4 ગુણ્યા કેટલા લખશું 7 અને કૌંસ શું કરશું સમાપ્ત કરશું અને બે p ને ક્યાં રાખશું p ગુણ્યા p જેથી આપણો ગુણાકાર શું થઈ જાય ઈઝી થયો રાઈટ શું કર્યું તો કે -4p -4 અને ગુણ્યા 7 ને શું કર્યા એક કૌંસમાં લીધા p ને શું કર્યા બંને p ને અલગ અલગ ગુણ્યા રાઈટ હવે જો 4 સત્તા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 28 થઈ જાય અને p નો શું કરી દેવાનો p બે વખત છે તેથી તેનો વર્ગ કરી નાખવાનો રાઈટ ઓકે ઓકે હવે ત્રીજો ક્વેશ્ચન છે -4p અને 7pq આમાં પણ એવું કરશું સૌથી પહેલા આપણે રકમ લખશું 4p ગુણ સોરી મિસ્ટેક થઈ ગઈ રાઈટ સૌથી પહેલા લખશું -4 ગુણ્યા 7 લખશું ગુણ્યા આને અલગ લખશું p લખશું 4 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા pq એટલે પેલી સંખ્યા વાળા પદો પછી આલ્ફાબેટિક એટલે કે pq વાળા પદો લખશું તો અહીંયા -4 છે ગુણ્યા 7 તો 4 સત્તા કેટલા થાય 28 પણ કેવા આવશે -28 હવે p કેટલી વખત છે બે વખત છે p ગુણ્યા p એટલે p નો શું થઈ ગયો વર્ગ થઈ ગયો અને q ના q એટલે જવાબ શું આવ્યો -28 p નો વર્ગ અને q હવે આમાં પણ એવી જ રીતે કરશું શું કરશું સૌથી પહેલા 4 ગુણ્યા માઇનસ કેવા છે 3 છે તો 3 લખી દીધા રાઈટ ગુણ્યા p નો શું કરી દેશું ઘન છે તો ઘન લખશું ગુણ્યા p તો 4 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 12 પણ કેવા 12 થઈ જશે માઇનસ હવે p3 ને કેટલા થાય 4 તો p ની કેટલી ઘાત આવી ગઈ 4 ઘાત આવી ગઈ રાઈટ હવે 4p ગુણ્યા 0 તો શું કરશું આપણે છૂટા પાડીએ 4p ગુણ્યા 0 હવે કોઈ પણ સંખ્યા 0 આરે ગુણીએ તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો 0 આવે રાઈટ હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ આપણે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો રાઈટ તો તમને રકમ આપી છે pq છે 10m 10m 5pn 20x નો વર્ગ 5y નો વર્ગ 4x 3x નો વર્ગ બરાબર 3m અને 4np
રાઈટ. તો એક પછી એક શોધશું. આમાં તમારે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. રાઈટ. તો સૌથી પહેલા લંબાઈને એટલે પી વડે દર્શાવજો. લંબાઈ બરાબર પી અને પહોળાઈને આપણે શું લખશું? ક્યુ લખશું. રાઈટ. લંબાઈને પી લખશું અને પહોળાઈને શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? ક્યુ લખશું. તો સૌથી પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ. તો સૂત્ર લખીએ આપણે. લંબાઈ ગુણ્યા શું આવે? પહોળાઈ. આ સૂત્ર છે. આ સૂત્ર આવડવું જોઈએ. તો લંબાઈ કેટલી છે? લંબાઈને પી વડે દર્શાવ્યું તો પી, પહોળાઈને ક્યુ, એટલે જવાબ શું આવ્યો? પી ક્યુ. પી ક્યુ નું સોલ્યુશન થઈ ગયું. આ પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે બીજું છે 10m અને 5n. 10m અને 5n. તો જે લંબાઈ છે પહેલું છે ને લંબાઈ કહેશું, બીજાને પહોળાઈ કહેવાનું. તો લંબાઈ કેટલી છે? 10m અને પહોળાઈ કેટલી છે? પહોળાઈ છે બરાબર 5n. રાઈટ. પહેલું છે લંબાઈ છે 10m અને પહોળાઈ છે 5m. હવે શું કરવાનું? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા શું આવશે? પહોળાઈ. તો સૌથી પહેલા લંબાઈ કેટલી છે? 10m છે. પહોળાઈ કેટલી છે? 5n. ખાલી સૂત્ર લગાવવાનું છે, રકમ આપીને સોલ્યુશન કરવાનું છે. 10 ગુણ્યા 5 50 mn ચોરસ એકમ. રાઈટ. ચોરસ એકમ. રાઈટ. સ્ક્રીનશોટ પાડેલો વિદ્યાર્થી મિત્રો. ઓકે. જો કઈ રીતે આવ્યું? જો લંબાઈ બરાબર 10 mm છે, પહોળાઈ બરાબર 5n. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે આપણે 10m રકમમાં આપેલી છે અને પહોળાઈ છે 5m. 10 પંચા કેટલા થઈ ગયા? 50 mn ચોરસ એકમ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. ઓકે. ઓકે. હવે બીજા પ્રશ્નનું ત્રીજું છે. લંબાઈ છે બરાબર 20x નો વર્ગ અને પહોળાઈ આપી દીધેલી છે આપણને. પહોળાઈ આપી દીધી છે 5y નો વર્ગ છે. બરાબર. તો આપણું સૂત્ર લખશું સૌથી પહેલા. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, એક મિનિટ રકમ જોઈ લો. લંબાઈ બરાબર 20x નો વર્ગ, પહોળાઈ બરાબર 5y નો વર્ગ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 20x નો વર્ગ છે, પહોળાઈ છે 5y નો વર્ગ. 20 પંચા કેટલા થઈ જશે? 100x² x નો વર્ગ અને y નો વર્ગ. ચોરસ એકમ. ઓકે. હવે છે દાખલા નંબર 4. લંબાઈ બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4x અને પહોળાઈ કેટલી છે? તો કે પહોળાઈ છે 3x નો વર્ગ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ છે 4x ગુણાકારનું સાઈન
પહોળાઈ છે 3x. જો લંબાઈ કેટલી છે 4x છે તો આપણે અહીંયા લંબાઈમાં 4x લખી. પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 3x નો વર્ગ. 4 તેરી કેટલા થઈ જાય 12x નો વર્ગ થઈ ગયો. બરાબર. પહેલી હોય લંબાઈ હોય અને બીજી જે રકમ હોય અલ્પવિરામ પછી પહોળાઈ હોય. રાઈટ, આટલું યાદ રાખવાનું છે. હવે 2x ની કેટલી 2 ને 3 ઘાત છે તો x ની કેટલી ઘાત થઈ જશે 3 ઘાત થશે વિદ્યાર્થી મિત્રો. ચોરસ એકમ લખતું જવાનું. હવે તો ચોરસ એકમ લાગે તો 1 માર્ક કટ ઓફ થઈ જાય. રાઈટ. હવે 5મું છે. લંબાઈ આપી દીધેલી છે વિદ્યાર્થી મિત્રો 3 mn અને પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો પહોળાઈ આપી દીધેલી છે વિદ્યાર્થી મિત્રો 4 np. સૂત્રમાં લગાવી દો કિંમત. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો પહોળાઈ. તો 3 mn ગુણ્યા 4 np. 3 ચોકુ કેટલા થઈ જશે 12 થઈ જશે. હવે જો mn તો સૌથી પહેલા mn પણ અહીંયા n બીજી વખત પણ છે એટલે n કેટલી વખત છે 2 વખત છે માટે n² p ચોરસ એકમ. ઓકે વિદ્યાર્થી મિત્રો. જો લંબાઈ બરાબર કેટલી છે તો કે લંબાઈ બરાબર 3 mn હતી અને પહોળાઈ 4 nnp છે. લંબચોરસનું ક્ષેત્રફળ લખ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો લંબાઈ કેટલી હતી 3 mn અને પહોળાઈ હતી 4 np. 3 ચોકુ 12 m ના n 1 ને 1 2 વખત છે માટે n નો વર્ગ બરાબર p ચોરસ એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ વિદ્યાર્થી મિત્રો.